પાલિકાના દંડક શૈલેષભાઈ પાટીલ એક્ટિવ તો છે, વિસ્તારનું ધ્યાન તો રાખે છે. માંજલપુર વિસ્તારમાં શ્રેયસ વિદ્યાલય આવી છે અને ત્યાં રોડ બેસી ગયો. રોડ બેસેલી હાલતમાં જોતા જ શૈલેષભાઈ પાટીલે બેરિકેડ લગાવડાવ્યા. મિત્રો, માંજલપુર વિસ્તારમાં જ્યારે આ રોડ બેસી ગયો હોય, પ્રજાના કોઈક નુકસાન ન થાય, પ્રજા અહીંયા કોઈ અકસ્માતને ન ભેટે તે પહેલાં જ પાલિકાના દંડક ત્યાં પહોંચ્યા છે, પાલિકાના અધિકારીઓને વાત કરી છે અને અહીંયા બેરિકેડ લગાવડાવ્યા છે. શૈલેષભાઈ પાટીલ ઘટના સ્થળે પહોંચ્યા. મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં જ રોડ પર બેરિકેડ લગાવડાવ્યા. સ્થળ પર તાત્કાલિક અધિકારીઓને અને ઇજાદારોને બોલાવીને કામ પણ શરૂ કરાવ્યું. વહેલામાં વહેલી તકે આ કામ પૂર્ણ થાય તે માટે સૂચનાઓ પણ આપી. વારંવાર આ જગ્યા પર રોડ બેસી જવાની ઘટના સામે આવતી હોય છે ત્યારે પાલિકાના દંડક શૈલેષ પાટીલ જો હવે ઇજાદારની ભૂલ હશે તો ઇજાદારને બ્લેકલિસ્ટ કરવામાં આવશે તેવી પણ તેઓ માહિતી આપી છે. મારી ફરજ ભાગરૂપે કે જ્યારે મારા વિસ્તારમાં વડોદરા શહેરમાં આવું કંઈ બી મને ખબર પડે છે ને તો તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચી બી જાઉં છું. અધિકારી અને ઇજારદારને તાત્કાલિક ધોરણે બોલાવીને કામ બી શરૂ કરું છું, કારણ કે એ મારો વિસ્તાર છે, આખો વડોદરા અને મારું વડોદરા છે. એટલે કોઈ જાનહાનિ ના થાય, કોઈ હાનિ ના પહોંચે, કોઈને નુકસાન ના થાય એની ચિંતા બધાએ ભેગા થઈને કરવાની છે. એના ભાગરૂપે તમે જોઈ શકો છો કે અડધો કલાકની અંદર અમે આ કામ શરૂ બી કરી દીધું છે. હવે એ પ્રશ્ન છે કે દુર્ઘટના થઈ હોત તો કોણ જવાબદારી લેત, પણ નથી થતી, કારણ કે બધા ભારતીય જનતા પાર્ટીના સભાસદો પોતપોતાના વિસ્તારમાં જાગૃતતા બતાવે છે અને આવું કંઈ થાય છે તો પોતે તત્પર સભાસદ જાતે ઊભા થઈ જાય છે. 100% ઇજારદારનો જો કશો આમાં વાંક નીકળ્યો ને તો બ્લેકલિસ્ટની તૈયારીમાં અમે એની પૂરેપૂરી કાર્યવાહી હું છેલ્લે સુધી લડીશ.